આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવી ટેસ્ટી પાણીપુરી બનાવવાની રેસીપી। તો આજે આપણે બહાર જેવી ટેસ્ટી પાણીપુરીની અંદર બટાકાનો માવો અને પાણીપુરીનું પાણી બનાવવાના છે। તો ચલો બહાર જેવી ટેસ્ટી પાણીપુરીનો માવો અને પાણી બનાવવાનું શરૂ કરીએ। તો ટેસ્ટી પાણીપુરીનો માવો અને પાણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં કઈ કઈ સામગ્રી અહીંયા લઈને રાખી છે। તો મેં પહેલેથી જ અહીંયા બટાકાને બાફીને ઉપરની છાલ કાઢી લીધી છે। સાથે જ મેં અહીંયા ચણાને પણ બાફીને રાખ્યા છે। 2 આદુના ટુકડા લીધા છે, 2 લીલા મરચા લીધા છે, અડધું લીંબુ લીધું છે, સાથે જ મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, ફુદીનો લીધો છે, લીલા ધાણા લીધા છે અને લીલા ધાણાનો જે ડંડીવાળો ભાગ હોય મેં કટ કરીને લીધો છે। આ જે મેં સામગ્રી મેં લીધી હતી પાણીપુરીનો માવો અને પાણી બનાવવા માટે એ મેં તમને અહીંયા બતાવી દીધી। તો આ સામગ્રી તમારે લેવાની છે। અહીંયા મેં પહેલેથી જ બટાકા અને ચણાને બાફીને લીધા છે। ચલો હવે આપણે પાણીપુરીનો માવો અને પાણી બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો સૌથી પહેલા આપણે પાણીપુરીનું પાણી બનાવીશું। મિક્સર જારની અંદર જે આપણે ધાણાનો કટ કરેલો જે ડંડીવાળો ભાગ લીધો હતો એ લઈ લઈશું। લીલા દાણાનો ડંડીવાળો ભાગ એટલા માટે લીધો છે કેમ કે ડંડીવાળા ભાગની અંદર રસ વધારે હોય છે। તો સાથે જ આપણે મિક્સર જારની અંદર લીલા ધાણા ઉમેરી લઈશું। લીલા ધાણાની સાથે ફુદીનો પણ ઉમેરી લઈશું। ફુદીનો ઉમેર્યા પછી તેની અંદર લીલા મરચાં ઉમેરીશું। તો મેં 2 લીલા મરચાં લીધા છે। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। સાથે જે આપણે અહીંયા આદુના 2 ટુકડા લીધા હતા એ પણ લઈ લઈશું। સાથે જ મિક્સર જારની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરીને બધું જ પીસી લઈશું। તો બધું જ આપણે મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે બધું જ પીસવાનું છે। તો હવે આપણે ગાળી લઈશું। આ રીતે બધું જ પીસીને તમારે ગાળી લેવાનું છે। તો મિક્સર જારની અંદર જે આપણે બધું પીસ્યું હતું એ આપણે અહીંયા ગાળી લીધું છે, તમે જોઈ શકો છો। હવે જે ગડ્ડીની અંદર જે ભાગ બચ્યો છે એ આપણે ફરી મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। તો બચેલો ભાગ આપણે મિક્સર જારની અંદર લઈ લીધો છે। તો ફરી આપણે મિક્સર જારની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પીસી લઈશું। તો આ રીતે જે તમારો વધેલો ભાગ હોય ગડ્ડીની અંદર એ લઈને ફરીથી તમારે 1 ગ્લાસ પાણી ઉમેરીને પીસી લેવાનું છે। તો ગાડીની અંદર વધેલો ભાગ આપણે ફરીથી મિક્સર જારની અંદર લઈને પીસી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ફરી તેને ગાળી લઈશું। તો મિક્સર જારની અંદર 2 વાર પીસી લીધા પછી આપણે બધું સરસ અહીંયા ગાળણીથી ગાળી લીધું છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ આપણું અહીંયા પાણી ગળાઈ ગયું છે અને જે બચેલો જે ગાળણીની અંદર ભાગ હવે રહ્યો છે એ આપણે હવે નથી યુઝ કરવાનો। હવે આપણે આ ભાગને કાઢી નાખીશું। તો 2 વાર ગાળી લીધા પછી મેં અહીંયા થોડુંક અડધી વાડકી જેટલું પાણી ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો કંઈક આ રીતનું પાણી આપણું અહીંયા બન્યું છે। તો હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું। અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું। 1 ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું। પાણીપુરીનો મસાલો ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો આ રીતે તમે અહીંયા બધું જ ગાળી લીધા પછી આ રીતે મસાલો ઉમેરશો તો એકદમ બહાર જેવું ટેસ્ટી તમારું તીખું પાણી બનીને તૈયાર થશે। તો આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે। તો હવે આપણે બધું જ મિક્સ